નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગ દ્વારા એક મોટું અપડેટ સામે આવ્યું છે। હા મિત્રો, આવતીકાલે એટલે કે 13 મેના રોજ દેશના 15 જેટલા રાજ્યોમાં હવામાનમાં અચાનક પલટો આવવાની પૂરેપૂરી સંભાવના છે। દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પહાડી રાજ્યોમાં 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે મુશળધાર વરસાદની અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે। જો તમે પરિવાર સાથે ક્યાંક બહાર ફરવા જવાના હોય કે પ્રવાસનો પ્લાન બનાવી રહ્યા છો તો ઘરની બહાર નીકળતા પહેલાં આ એલર્ટ ચોક્કસથી વાંચી લેજો, નહીંતર મુશ્કેલીમાં મુકાઈ શકો છો। પૂર્વોત્તર રાજ્યોમાં પણ હવામાનમાં બગડવાની પૂરેપૂરી શક્યતાઓ છે। 13 મેના રોજ દિલ્હી અને એનસીઆરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને વાવાઝોડાની ફૂંકાવાની પૂરેપૂરી શક્યતાઓ છે। આ દરમિયાન મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહી શકે છે। જોકે 14 મેથી આકાશમાં સાફ થવા લાગશે અને ગરમીનો પારો ધીમે ધીમે ઊંચે જશે। 17 મે સુધીમાં તો તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી જવાની પૂરેપૂરી સંભાવના છે। મિત્રો, અમારી આ માહિતી તમને ગમી હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી દેજો અને આવી માહિતી વધારે જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી જ મળીશું। ધન્યવાદ।